મત સ્થાપક. દુનિયામાં શ્રી જૈન ધર્મના અનુયાયી તરીકે ગણાતા વર્ગમાં માત્ર શ્વેતાંબર અને દિગંબર એમ બે જ વિભાગો છે એમ નથી. તેમાં પેટા વિભાગો તરીકે ગણાતા સ્થાનકવાસી આદિ વિભાગો પણ છે. અત્રે એ બધા જ વિભાગોને અનુલક્ષીને વર્ણન કરવાનું નથી, પરંતુ શ્વેતાંબર અને દિગંબર એ બે વિભાગોને અવલંબીને જ વિવેચન કરવાનું છે. આત્મકલ્યાણના અર્થી આત્માઓ જિજ્ઞાસુ વૃત્તિથી આ વસ્તુને સાંભળીને વિચારશે, સમજવાને પ્રયત્ન કરશે અને કોઈ પણ અનર્થકારી વિચારને અવકાશ નહીં આપે તો તેવા આત્માઓ આત્મહિતકારક સત્યને પામી સ્વપર હિતકારક બની અંતે શાશ્વત અને અનંત સુખના ભોગતા બની શકશે. એમ કહેવાય છે કે શ્રી વિતરાગઅરિહંત પરમાત્માને દેવ તરીકે અને નિર્ગ્રંથ મહાત્માઓને ગુરુ તરીકે માનનારાઓને વચ્ચે માન્યતા ભેદ સંભવે કેમ? ખરેખર પોતાને જૈન તરીકે ઓળખાવનાર સૌ કોઈ, પછી તે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, એમ જ કહે છે કે અમે શ્રી વિતરાગઅરિહંત પરમાત્માને દેવ તરીકે અને નિર્ગ્રંથ મહાત્માઓને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ. આમ છતાં પણ પરસ્પરની માન્યતાઓમાં મતભેદો હોય ત્યારે ઘણાઓને એ ખટકે તે સ્વાભાવિક છે, પરંતુ દુરાગ્રહ આદિ દોષોના કારણે સજ્જનોને ખટકે એવી પણ પરિસ્થિતિ ઊભી થયા જ કરે છે અને એથી ધર્મ સંબંધી વાસ્તવિક ખ્યાલને પામેલા આત્માઓને આશ્ચર્ય થતું નથી. મતભેદ ઉત્પન્ન થવામાં મોટા ભાગે એકાદ વ્યક્તિમાં કારમા મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન થવા પામેલી કાયમી દુરાગ્રહશીલતા જ કારણરૂપ હોય છે. દિગંબરોનો ભેદ ઉત્પન્ન થવામાં આવું જ બન્યું છે એવા શ્વેતાંબરી વર્ગની માન્યતા છે. આ અવસર્પિણી કાળમાં થયેલા 24 તીર્થપતિઓમાં ના ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ 609 વર્ષે શ્વેતાંબર વિરુદ્ધ દિગંબર મત ઉત્પન્ન થયો છે. શ્વેતાંબરો કહે છે કે દિગંબર મત ઉત્પન્ન થયો, એની સામે દિગંબરો કહે છે કે શ્વેતાંબર મત ઉત્પન્ન થયો. દિગંબર મત ઉત્પન્ન થયો એમ માનનારા શ્વેતાંબરો પોતાની તે હકીકતને એવી રીતે યથાસ્થિતપણે વર્ણવે છે કે જે જોતા કોઈ પણ સાચો વિચારક એની વાસ્તવિકતાને સ્વીકાર્યા વિના રહી શકે નહીં. દિગંબરો કહે છે કે જેઓ વસ્ત્ર વગર રહી શક્યા નહીં અને શિથિલ બન્યા તેઓએ શ્વેતાંબર મત ઊભો કર્યો. શ્વેતાંબરો કહે છે કે શિવભૂતિ નામની એક વ્યક્તિ કષાયાધીન બની અને એથી એકવાર પ્રસંગ પામીને તે વ્યક્તિએ દુરાગ્રહવશ દિગંબર મત ઉત્પન્ન કર્યો. શ્વેતાંબરોની આ માન્યતાને સમજવાને માટે તે પ્રસંગ જાણવો જરૂરી છે અને એથી અત્રે તે વર્ણવાય છે. ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર દેવના અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા શાસનમાં એક વ્યક્તિના મતભેદના કારણે જ દિગંબર મત ઊભો થયો એમ જાણનારા અને તે વાત વાસ્તવિક હોય ને તેમ માનનારા શ્વેતાંબર મત અનુયાયી તરીકે ઓળખાતા ઉપકારી મહાપુરુષોએ તેનું જે વર્ણન કર્યું છે તેમાંનું સાર રૂપે જરૂરી વર્ણન અત્રે કરાય છે. જે વ્યક્તિનો મનોભેદ થયો તેનું નામ શિવભૂતિ હતું. પોતાના સામર્થ્યને યોગે તે શિવભૂતિ સંસારીપણામાં રાજમાન્ય બનેલ હતો. રાજમાન્ય બનેલ હોવાના કારણે નગરમાં રાત્રિ અને દિવસ યથેચ્છપણે ફરવાની છૂટ લેવી એ તેના માટે અસંભવિત વસ્તુ ન હતી. આ છૂટનો તે નિરંતર ઉપયોગ કરતો અને એથી તે ગમે ત્યારે મધ્યરાત્રે વહેલા મોડા પણ ઘેર આવતો. રાતના શિવભૂતિ ઘેર પાછો ફરે ત્યાં સુધી તેની પત્ની જાગતી રહેતી અને પતિની રાહ જોતી બેસતી, પણ હંમેશા આવું બનતું હોવાથી તે ઉદ્વિગ્ન બની અને એકવાર તેણીએ પોતાની સાસુ પ્રત્યે કહ્યું કે આપના પુત્ર ઘણા મોડા ઘેર આવે છે અને એથી મારે રોજ દુઃખપૂર્વક જાગવું પડે છે. આથી શિવભૂતિની માતાએ વિચાર્યું કે રાજા તુષ્ટમાન થયો હોય તો પણ મારા પુત્ર માટે આવું ઉલ્લંઘનખલપણું સારું નહીં, માટે જરૂર હું તેને શિક્ષા આપીશ. આ પ્રમાણે વિચાર કરીને માતાએ પોતાની પુત્રવધૂને કહ્યું કે આજે તું સૂઈ જા અને હું જ જાગીશ. આ રીતે પુત્રવધૂને સુવાડીને શિવભૂતિની માતા પણ પોતે ઘરના દ્વારોને બંધ કરીને જાગતી સૂતી. મધ્યરાત્રિનો સમય થતાં શિવભૂતિ ઘેર આવ્યો અને બાનું ઉઘાડવાને માટે રોજની માફક બૂમ પાડી. આથી રોષાયમાન થયેલી તેની માતાએ કહ્યું કે અહીં તારી પાછળ લાગીને કોઈ મળનાર નથી, માટે આટલા સમયે જ્યાં દ્વારો ઉઘાડ્યા હોય ત્યાં જા. માતાના આવા વચનોથી કોપ પામીને અહંકારથી પ્રેરાયેલ તે ચાલી નીકળ્યો. રાત્રિના ફરતો એવો તે સાધુઓના ઉપાશ્રય નજીક આવી પહોંચ્યો. ઉપાશ્રયના દ્વારો ઉઘાડા છે એમ તેણે જોયું. આથી તે ઉપાશ્રયમાં બેઠો. તે ઉપાશ્રયમાં રહેલા સાધુઓ તે સમયે પણ પોતાની ક્રિયાઓમાં રત હતા. ઉપાશ્રયમાં જઈ સાધુઓને વંદન કરવા પૂર્વક તે શિવભૂતિએ વ્રતની માંગણી કરી. સાધુઓએ તેને સર્વ હકીકતને સાંભળી લીધા બાદ તે રાજવલ્લભ છે અને માતા આદિથી મુક્ત કરાયેલો નથી એમ જાણીને દીક્ષા આપવાની ના પાડી. સાધુઓએ દીક્ષા આપવાની ના પાડવાથી સહસ્ત્રમલ તરીકે પણ ઓળખાતા તે શિવભૂતિએ સ્વયંમેવ લોચ કરી નાખ્યો. આથી નગુરા બનવાની પરંપરા ન ચાલે એ હેતુથી સાધુઓએ તેને વેશ આપીને ગ્રહણ કર્યો અને બીજે જ દિવસે સૌએ ત્યાંથી વિહાર કર્યો.
આ પછી કાલાંતરે તે મહાત્માઓ તે શિવભૂતિ નામના સાધુને પણ સાથે લઈને તે જ નગરમાં પધાર્યા. રાજાને પણ માલુમ પડ્યું કે દીક્ષિત થયેલ શિવભૂતિ આવેલ છે, તેથી તેનું સન્માન કર્યું અને રાજાએ તેને એક બહુમૂલ્ય રત્નકંબલ આપ્યું. એવું કિંમતી રત્નકંબલ સાધુઓને નહીં લેવા લાયક હોવા છતાં પણ તેને મુનિવેશમાં રહેલા તે શિવભૂતિએ ગ્રહણ કર્યું. સમુદાયના માલિક શ્રી રાધેકૃષ્ણ નામના આચાર્ય ભગવંતે શિવભૂતિને કહ્યું કે આવું મૂલ્યવાન વસ્તુ સાધુઓને કલ્પે નહીં. વળી આવું રત્નકંબલ જેવું વસ્ત્ર તો માર્ગાદિમાં પણ અનેક અનર્થોનું કારણ બને છે, માટે તે રાખવું એ યોગ્ય નથી. આના ઉત્તરમાં શિવભૂતિએ માત્ર એ જ કહ્યું, રાજાની દાક્ષિણ્યતાથી લીધું છે. આ વાત ગુરુને પસંદ નથી પડી એમ જાણવા છતાં પણ શિવભૂતિએ તે રાખ્યું અને એના ઉપર મોહ થઈ જવાથી તે રત્નકંબલને વાપરતો ન હતો, પણ સાચવીને રાખતો હતો અને રોજ તેની સંભાળ લેતો હતો. આથી પરમતારક આચાર્ય મહારાજાએ જાણ્યું કે આ આના ઉપર મૂર્છિત થયો છે. આથી મૂર્છાના સાધનરૂપ બનેલ તે રત્નકંબલના તે ઉપકારી આચાર્ય મહારાજાએ ટુકડા કરી નાખ્યા અને સામાન્ય ઉપયોગમાં લઈ લેવા માટે તે ટુકડાઓ સાધુઓને આપી દીધા. આ વાત બહારથી આવ્યા પછી શિવભૂતિએ જાણી, પણ તે વખતે તે કંઈ બોલી શક્યો નહીં. નહીં બોલવા છતાં પણ હૃદયથી તે ખૂબ જ કષાયયુક્ત બન્યો અને તેના હૈયામાં ડંખ રહી ગયો. આવી કષાયયુક્ત અવસ્થામાં તે પોતાનું જીવન પસાર કરે છે. એવામાં કોઈ એક પ્રસંગ એને પોતાના કોપને વ્યક્ત કરવા માટે મેળવી લીધો. એ પ્રસંગ એ હતો, એકવાર પરમતારક શ્રી આચાર્ય મહારાજે પ્રસંગ પામીને ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કલ્યાણકામી આત્માઓ માટે પ્રરૂપેલા 5 કલ્પો પૈકીના શ્રી જૈન કલ્પનું વર્ણન કરવા માંડ્યું. આ શ્રી જૈન કલ્પ આજ્ઞા મુજબ સ્થવિર કલ્પના સેવન દ્વારા જ થઈ શકે છે. શ્રી જૈન કલ્પમાં શ્રી જિનેશ્વર દેવનું જેવું પણ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબનું જ ઉત્કટ નિરપવાદ સંયમ જીવન જીવવાનું હોય છે. સ્થવિર કલ્પમાં રહી ગુરુકુળમાં વસી સૂત્ર અર્થના અમુક હદ સુધીના જ્ઞાતા બન્યા વિના અને સંયમ જીવનનો ઉત્તમ અભ્યાસની તાકત મેળવ્યા વિના એ જીવન જીવવાની લાયકાત આવતી નથી. સાધુઓ સમક્ષ શ્રી જૈન કલ્પનું વર્ણન કરતા એ ઉપકારી આચાર્ય ભગવંતે એ પણ વર્ણવ્યું કે એ આત્માઓ કોઈ એવા પણ આત્માઓ હોય છે કે જેઓ માત્ર રજોહરણ અને મુખવસ્ત્રિકા સિવાયની બીજા કશી જ વસ્તુ રાખતા નથી. આ વિષયમાં હવે એ વાત પણ ધ્યાનમાં રાખી લેવાની છે કે એ બે જ વસ્તુ રાખીને વિચરવા માટેની આજ્ઞા તેઓને જ છે કે જેઓ લબ્ધિ સંપન્ન અને અતિશય સંપન્ન હોય. હાથમાં ગમે તેટલું સમાવી લેવાની લબ્ધિ વિનાઓને માટે પાત્ર ત્યાગની અને અતિશય હીનોને માટે વસ્ત્ર ત્યાગની આજ્ઞા નથી. સામાન્ય રીતે સગલાએ શ્રી જૈન કલ્પને સ્વીકારનારાઓમાં અમુક તાકત તો જોઈએ જ. 6 માસ સુધી ભિક્ષા ન મળે તો પણ તેઓ ગ્લાનિ વિના સહન કરી શકે. સર્વથા દોષ વિનાનું જીવન જીવનારા એ મહાત્માઓ માટે પણ એવા પ્રસંગો આવવાનો સંભવ રહે છે. શ્રી જૈન કલ્પનો સ્વીકાર કરનારાઓમાં અહોરાત્રિના 7 પ્રહર રોજ ધ્યાનમાં જ ઊભા રહેવાનું સામર્થ્ય હોવું જોઈએ. આહાર, નિહાર અને વિહાર આદિની ક્રિયા દિવસના 1/3 પહરમાં જ પતાવી લેવાની હોય છે. આહારની જરૂર હોય તો ધ્યાનને છોડીને 3જો પહર નીકળે અને એ જ પ્રહરમાં તે મહાત્માઓને આહાર, નિહાર અને વિહારની સગલીય ક્રિયા પતાવી દેવાની જ હોય છે. જ્યાં 4થો પ્રહર લાગે ત્યાં ધ્યાનમગ્ન બનીને એ મહાત્માઓને ધ્યાનસ્થપણે ઊભા રહેવાનું હોય છે. આ કલ્પ સ્વીકારનારા મહર્ષિઓ વિશિષ્ટ જ્ઞાની જ હોવા જોઈએ. 9 પૂર્વની ઉપરનું અને 10 પૂર્વની અંદરનું જ્ઞાન ધરાવનારા મહર્ષિઓ જ એ કલ્પનો સ્વીકાર કરી શકે છે. એ જ્ઞાનથી ઓછું જ્ઞાન ધરાવનારાઓને માટે અગર તો તે જ્ઞાનથી વધુ ધરાવનારાઓ માટે પણ શ્રી જૈન કલ્પ સ્વીકારવાની આજ્ઞા નથી. આ પંચમ કાલમાં અહીંથી સીધા મુક્તિએ પહોંચી જવાય એવી અનુપમ પ્રકારની સાધના કરવા જોગી સામગ્ર નથી એ સૌને મંજૂર છે. શક્તિ અને સંગયન આદિ જરૂરી સામગ્રીના અભાવે જેમ અત્યારે અહીંથી સીધું મુક્તિગમન અહીંના જન્મેલાઓને માટે નથી, એ રીતે શ્રી જૈન કલ્પને માટે પણ સમજવાનું છે. કારણ કે આના પાલનને માટે જે સામગ્રી જોઈએ તે સામગ્રી આજે આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી. વસ્ત્ર રહિત બનવા માટે જરૂરી અતિશય અને પાત્ર રહિત બનવા માટે જોઈતી લબ્ધિ વિના તેવા બનવાનો આગ્રહ ધરવો એ સાધક નથી પણ એકાંતે બાધક છે. આ શ્રી જૈન કલ્પમાં કઠિન કર્મોને પણ ખપાવવા માટે અનંત જ્ઞાની શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબનું શ્રી જૈનના જેવું પ્રવર્તન કરાય છે, પણ તે માટેની સામગ્રી આદિનો વર્તમાનમાં આ ક્ષેત્રમાં અભાવ હોવાથી તેનું વિધાન બંધ થયું છે. આમ છતાં પણ રત્નકંબલના નાશના નિમિત્તે કષાયયુક્ત બનેલા તે શિવભૂતિએ શ્રી જૈન કલ્પના નિરૂપણાને તે પ્રસંગને પોતાના કષાયને સફળ કરવાના સાધનરૂપ બનાવી દીધો. ખરેખર કષાયની અધીનતા એ બહુ જ કાળની વસ્તુ છે. ભલભલાને પણ તે અધોગતિમાં ઘસડી જાય છે. કષાયની આધીનતાના યોગે
હૃદયમાં પ્રગટેલી દુર્વૃત્તિથી શિવભૂતિએ આચાર્ય ભગવાનને પૂછ્યું કે આજે એ કલ્પને કેમ આચરવામાં આવતો નથી. આ પ્રશ્નની સામે પરમ ઉપકારી આચાર્ય ભગવાને ફરમાવ્યું કે ભગવાન શ્રી જંબુ સ્વામીજી કે જે છેલ્લા કેવલ જ્ઞાની થયા છે, તેઓ મોક્ષે પધાર્યા ત્યારથી જ જેમ આ કાળમાં કેવલ જ્ઞાન આદિ વસ્તુઓનો વિચ્છેદ થયો છે, તેમ આ શ્રી જીનકલ્પનો પણ વિચ્છેદ થયો છે. અને સંગયન આદિનો અભાવ હોવાથી તે આચરવું એ હાલમાં શક્ય જ નથી. પરમ ઉપકારી શ્રી આચાર્ય મહારાજે આ પ્રમાણે સ્પષ્ટપણે કહેવા છતાં પણ શિવભૂતિએ તો કશાયના યોગ્ય આગ્રહમાં ચડીને શ્રી જિનેશ્વર દેવના શિષ્યોએ સઘળુંએ શ્રી જિનેશ્વર દેવની માફક જ કરવું જોઈએ, આ પ્રમાણે કહી દીધું. પરમ તારક શ્રી આચાર્ય મહારાજે ઘણું સમજાવવા છતાં પણ શિવભૂતિએ તેઓની તદ્દન યથાર્થપણ વાતને માન્ય રાખી નહીં અને નગ્ન થઈને તે ચાલી નીકળ્યો. એના પરિણામે દિગંબર મત ઉત્પન્ન થયો અને ત્યારથી શ્રી જૈન સમાજ તરીકે ઓળખાતા વર્ગમાં શ્વેતાંબર દિગંબર એવો ભેદ પડ્યો. આ પ્રસંગ તમારે એ પણ જાણી લેવું જરૂરી કે શ્રી જિનેશ્વર દેવનું અનુકરણ જ કહી શકાય એવી રીતે સંપૂર્ણ વર્તવું તે તો શ્રી જિનેશ્વર દેવને માટે જ શક્ય છે, પણ બીજાને માટે જ શક્ય નથી. દીક્ષા, લોચ અને દાન, શીલ, તપ તથા ભાવ આદિ ધર્મોનું એ તારકોનું જે પાલન કરેલું તેનું પાલન શક્તિ મુજબ આપણે પણ જે કરીએ છીએ તે પણ તે તારકોની આજ્ઞા મુજબનું જ હોવાથી તે આજ્ઞા પાલનના વિધાનમાં જ આવી જાય છે. આમ છતાં પણ એ આજ્ઞા મુજબના ધર્મ પાલનને એ તારકના આંશિક અનુકરણ તરીકે માની લેવું એ જુદી વાત છે, પણ આજ્ઞાની પરવા કર્યા વિના એ તારકના અનુકરણની લતમાં પડવું એ તો પરમ તારક શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાના વિરાધક બનીને આપણા હાથે જ આપણે ઇરાદાપૂર્વક નાશ કરવા જેવું છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવો એ આ જગતના અજોડ આત્માઓ છે એમ કહેવું એ સર્વથા યથાર્થ છે. શ્રી અરિહંતપણાને પામીને મોક્ષમાં જવાની લાયકાત અને એના યોગ્ય બીજી પણ અનેક ઉત્તમતાઓ એ આત્માઓની અજોડ જ હોય છે. એ પરમ તારકના આત્માઓ જે ભવમાં શ્રી ભાવ તીર્થંકર થાય છે તેના ત્રીજા ભવમાં તે પુણ્યાત્મા ભાવ દયામાં એટલા બંધામગ્ન થઈ જાય છે કે એના યોગે શ્રી જિનેશ્વર દેવનું શાસન મોજૂદ હોવા છતાં જગતના જીવો વિષયની પરવશતાથી સંસારમાં ભટકે છે અને એ તે પુણ્યાત્માઓને બહુ જ ખટકે છે. અને એથી બધા પ્રભુ શાસનના રસિક બનાવીને સંસાર ભ્રમણમાંથી છોડાવી દઉં આવી ઉત્કટ ભાવદયાથી ઉભરાતી ભાવનામાં તે પુણ્યાત્માઓ એકતાન થઈ જાય છે. એ ભાવનાના પ્રતાપે શ્રી તીર્થંકર નામકર્મ નામની મહાપુણ્ય પ્રકૃતિનો નિકાચિત બંધ થાય છે. એ સર્વોત્તમ પુણ્યના ખીલતા જતા ઉદય વખતે એ પુણ્યાત્માઓ મહાશક્તિ સંપન્ન બની જાય છે. એ પુણ્યાત્માઓની શ્રી અરિહંત થવાના ભવમાં રાજ્ય કુટુંબમાં જ જન્મ થાય છે. પૂર્વકાળની આરાધના એટલી તીવ્ર હોય છે કે તે પુણ્યાત્માઓ નિર્મળ મતિજ્ઞાન, નિર્મળ શ્રુતજ્ઞાન અને અતિન્દ્રિય રૂપી પદાર્થોને પણ મર્યાદામાં પ્રકાશિત કરતું નિર્મલ અવધિ જ્ઞાન એમ 3 જ્ઞાન સાથે લઈને આવે છે. જન્મતા પણ 4 અતિશયો એ પુણ્યાત્માઓના અજોડ હોય છે. શ્રી તીર્થંકર દેવના આત્માની આ જાતિની અતિશય સંપન્નતા આદિમાં દિગંબરોને પણ વિવાદ નથી. આવી અનેક ઉત્તમતાઓના પ્રતાપે એ તારકને જગદગુરુ મનાય છે. શ્રી તીર્થંકર દેવના ભવમાં એ પુણ્યાત્માઓ ભોગ પણ ભોગવે અને રાજ્ય પણ કરે તો એ પૂર્વ કર્મને ખપાવવાને માટે જ અને એ જ કારણે એ તારકો જાગૃત હોઈને સંસારની પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતરથી નિર્લેપ જ હોય છે. આ વાતમાં પણ કોઈનો મતભેદ નથી. સંસારની કોઈ પણ પ્રવૃત્તિ આદિમાં જેવું પોતાના જ્ઞાનમાં જોતા તે રીતે બે તારક કરતા હતા. આ રીતે જ્ઞાન પ્રધાન જીવનને જીવતા એ પુણ્યાત્માઓના જીવનને અંગે મોહોદયની આધીનતા કે અનુચિતતા આદિની કલ્પના કરવી એ પણ શ્રી જીન શાસનમાં મહાપાપ મનાય છે. એ તારકો જેવું જ બધું કરવાની તાકાત તો એ તારકો સિવાય અન્ય કોઈમાં પણ હોતી જ નથી. એ તારકોના આત્માઓને માટે સંયમનો અવસર આવવાનો જાણીને લોકાંતિક દેવો હે નાથ જગતનો ઉદ્ધાર કરવા ધર્મતીર્થને પ્રવર્તાવો એવી પ્રાર્થના કરે છે. ત્યારબાદ સૂર્યોદયથી માંડીને ભોજનનો સમય થાય ત્યાં સુધી જેને જોઈએ તે માંગો આવી ઉદ્ઘોષણાપૂર્વક દાન દેવાની એ તારકો શરૂઆત કરે છે. આ પ્રકારે 1 વર્ષ સુધી દાન દઈને એ તારકો દીક્ષિત થવાને માટે તૈયાર થાય છે. તે વખતે પણ ઇન્દ્રાદિ તે તારકની દીક્ષાનો મહોત્સવ કરે છે. એ કરવામાં આવતા મહોત્સવપૂર્વક ઉદ્યાનમાં જઈને તે તારકો સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. ઇન્દ્ર એ તારકના સ્કંદ ઉપર દેવદુષ્ય સ્થાપે છે. દીક્ષિત થતાની સાથે જ એ તારકોનું ચોથું મન્યપર્યવ નામનું જ્ઞાન પ્રગટ થાય છે. એ તારકોના શરીરમાંથી એવું તેજપુંજ પ્રગટ્યા કરતા હોય છે, અગર પ્રગટેલો હોય છે કે જેથી તે તારકો વસ્તુત વસ્ત્રહીન હોવા છતાં પણ તેઓ વસ્ત્રરહિત છે એમ ચરમચક્ષુવાળાઓને જોતા લાગતું નથી. દીક્ષા બાદ કેવળ જ્ઞાન થવા પહેલાં તે તારકો પ્રાય નથી તો કોઈને ઉપદેશ દેતા
નથી તો બોલતા કે નથી તો જમીન ઉપર બેસતા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન એ 4 જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનની એ પરિપૂર્ણ દશા નથી. સર્વ જીવો અને સર્વ અજીવોનું ત્રણેય કાળનું સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શન સમયે સમયે કરાવનાર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ઉપયોગથી ચ્યુત થવાનો પૂરો સંભવ છે. એટલા માટે તેઓ પ્રાય મૌનને સ્વીકારીને નથી તો ધર્મોપદેશ આપતા કે નથી તો કોઈને દીક્ષિત કરતા. એ વખતે તો એ તારકો એક જ કાર્ય વિશિષ્ટપણે કરે છે અને તે આત્મ સાધનાનું. એટલા જ માટે કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એ તારકો જમીન ઉપર બેસતા પણ નથી. એ તારકોનું સંયમ અજોડ સંયમ કહેવાય છે અને તેઓ જે પાળે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીજીને દીક્ષા અંગીકાર કર્યા પછીથી 1000 વર્ષે અને ભગવાન શ્રી મહાવીર દેવને દીક્ષા અંગીકાર કર્યા પછીથી 12 વર્ષે અને 15 દિવસે કેવળ જ્ઞાન થયું છે. એટલા કાળ સુધી ચાહે તેટલા ઉપસર્ગો આવે, ચાહે તેટલા પરિસવો આવે અને ચાહે તેટલી તકલીફો આવે, તે સર્વને તે તારકો ઉત્તમ ધૈર્ય આદિને ધારણ કરીને સહન કરે છે. ભગવાન શ્રી ઋષભદેવ તો જગતના પિતામહ હતા. એ તારક ભિક્ષાએ જતા પણ ભગવાનને ભિક્ષા કેમ આપવી એને નહીં સમજતા લોકો એ તારકને હાથી, ઘોડા, કન્યા, હીરા, માણેક, પન્ના આદિ આપવાને તૈયાર થતા. ભગવાન તો એને લીધા વિના જ ચાલ્યા જતા એટલે લોકો દુઃખી થઈ જતા પણ ભગવાન બોલતા નહોતા. એ હાલતમાં એક દિન નહીં પણ 13 મહિનાથી પણ અધિક જેટલા દીર્ઘકાળ પર્યંત પ્રસન્નતાપૂર્વક આહાર કે પાણી વિના સંયમ નિર્વાહ કરવાની તાકત તે તારક ધરાવતા હતા. આ રીતે છદ્દસ્ત કાળમાં અનેક તરહેના કષ્ટોને સહન કરીને એ તારકોના આત્માઓ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેતા હતા. એટલા સમયમાં એ પરમ તારકની નિંદ્રાનો કાળ પણ શાસ્ત્રકારોએ ગણાવ્યો છે. 1000 વર્ષોમાં ભગવાન શ્રી ઋષભદેવની નિંદ્રા છૂટક છૂટક આવી ગયેલી એકઠી કરવામાં આવે તો તેનો કાળ 1 અહોરાત્રથી અધિક નહીં. એટલી જાગૃત અવસ્થા એ મહાપુરુષો કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી ભોગવે છે. કેવળ જ્ઞાન પામ્યા બાદ તો ઘાતી કર્મનો ક્ષય થવાથી નિંદ્રા હોતી જ નથી અને ભગવાન શ્રી મહાવીર દેવનો 12 વર્ષ અને 15 દિવસમાં નિંદ્રકાળ 1 મુહૂર્ત. એ રીતે શરીરને બિલકુલ આરામ નહીં આપતા એ મહાપુરુષો સર્વ ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવું ઉત્કટ સંયમ પાલન શરૂથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા સુધી બીજાઓને માટે શક્ય નથી. એટલા માટે એ તારકની આજ્ઞા જ ધર્મ છે એમ સમજીને વર્તવાનું જ ઉપકારી મહાપુરુષો ફરમાવે છે. એ તારકે શું કર્યું એ આજ્ઞાહીનપણે વર્તવાને માટે જોવાનું હોતું નથી. આથી સ્પષ્ટ છે કે માત્ર એ તારક જે માર્ગ બતાવ્યો તેનો અમલ કરવામાં સઘળી શક્તિ અને સામગ્રી ખર્ચવામાં અપ્રમત્ત બનવાનો પ્રયત્ન કર્યો કરવો એ જ કલ્યાણનો વાસ્તવિક માર્ગ છે. વસ્તુ સ્થિતિ આવી હોય છતાં પણ એક રત્નકંબળના નાશના નિમિત્તથી કષાયયુક્ત બનેલા શિવભૂતિએ શ્રી જિનેશ્વર દેવના શિષ્ય શ્રી જિનેશ્વર દેવે જે કર્યું એ જ કરવું જોઈએ એવો દુરાગ્રહ ધરી વસ્ત્રપાત રહિતપણું સ્વીકાર્યું અને દિગંબર મત ઊભો કર્યો. ખરેખર દુરાગ્રહે ચડનારા આત્મા ગમે તેવા જ્ઞાની કે સમર્થ ગણાતો હોય તે પણ અનંત ઉપકારીઓની આજ્ઞાને ધ્યાનમાં નહીં લેવાના કારણે ઘણી જ વિપરીત સ્થિતિ પોતાના માટે તેમજ તેઓમાં વિશ્વાસ રહેનારાઓ માટે ઊભી કરે છે. વસ્ત્રપાત રહિત જ બનવું જોઈએ એ પકડનારને વસ્ત્ર રહિત બનવાને માટે કેવો અતિશય જોઈએ અને પાત્ર રહિત બનવાને માટે કેવી લબ્ધિ જોઈએ એનો વિચાર કરે હોત તો આજે જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે તે ન થાત. પણ થાય શું? વસ્ત્ર રહિત નિર્ગ્રંથ થવાને ઈચ્છનારાને વસ્ત્ર રહિત નહીં દેખાવા જોગો અતિશય પ્રાપ્ત કરવો જોઈએ અને પાત્ર રહિત નિર્ગ્રંથ થવાને ઈચ્છનારે અંજલિમાં સાગરના સાગર સમાવા જેવી લબ્ધિ મેળવવી જોઈએ. સભા, આ વાત અક્કલમાં આવે એવી નથી. અક્કલમાં આવે એ અતિશય નહીં. અતિશય એનું જ નામ કે સામાન્ય માણસને અજાયબી પેદા કરનાર ગુણ. લોકાલોકને પ્રકાશિત કરનાર કેવળ જ્ઞાનને માણનારને મન આ કોઈ મોટો ગુણ નથી. અસ્તુ, પણ આ બધી વસ્તુઓનો વિચાર કષાયની આધીનતા શિવભૂતિએ ન કરવા દીધો અને એના પરિણામે શ્રી જિનેશ્વર દેવોએ કર્યું એ જ કરવું એવા આગ્રહના યોગે એ પરમ તારકની આજ્ઞાને આઘે રાખી તેને એવો જ મહત્ જાહેર કર્યો કે શ્રી જિનેશ્વર દેવના સાધુઓ વસ્ત્રપાતથી રહિત જ હોવા જોઈએ. આટલાથી તમે સૌ સમજી શક્યા હશો કે શ્વેતાંબર અને દિગંબર એવો ભેદ કેમ પડ્યો. વિચાર કરનારને આ જ વાત યુક્તિ સંગત લાગે તેમ છે પણ આજે નિષ્પક્ષપાતપણે વિચાર કરનાર વર્ગ ઘણો ઓછો છે અને આગ્રહમાં પડ્યા પછી વિચાર કરીને સાચા ખોટાનો નિર્ણય કરવાની વૃત્તિ કોઈ વિરલ જ ધરાવી શકે છે. જે માનવી વિવેકના યોગે મુક્તિને પામી શકે છે તે જ માનવી અવિવેકી થવાથી સંસારમાં ભટકે છે. આ વિષયમાં પણ સૌ અવિવેકથી મુક્ત થાઓ, સુવિવેકી બનો અને આત્માનું કલ્યાણ સાધનારા બનો એવી આશા રાખવા સિવાય કશું જ શક્ય જણાતું નથી. જો
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.